અત્યારે આ સમયમાં આપણી ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે, શિયાળો આવી રહ્યો છે અને શિયાળો આમ ગણીએ તો બધી જ ઋતુમાં સારામાં સારી કોઈ ઋતુ હોય તો તે શિયાળો છે. એટલા માટે કેમ કે આપણા આ જીવનમાં આખા વર્ષ દરમિયાન આપણા શરીરનું જે ઘર્ષણ થયું હોય ને એ ઘર્ષણને ફરી પાછું રિકવર કરવા માટેની કોઈ ઋતુ હોય ને તો એ ઋતુ છે શિયાળો. શિયાળાની અંદર જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, વધારે પડતી ભૂખ લાગે છે અને શરીરનું બળ પણ વધે છે અને શરીરનું તેજ પણ વધે છે. અત્યારે ઘણા બધા પાકો આવી રહ્યા છે. મેથી પાક આપણે ખાઈએ, ખજૂર પાક ખાઈએ, અડદ પાક ખાઈએ અને ઘણી બધી એવી તેલ, ઘી, ગોળવાળી ઘણી બધી વસ્તુઓ બનાવીને ખાતા હોઈએ છીએ અને ખાવાની જ હોય છે. પણ ક્યારે ખાવી જોઈએ? જ્યારે શિયાળામાં વધારે પડતી ઠંડી હોય ત્યારે આ વસ્તુ આપણે ખાવાની છે, જેના કારણે આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ એકદમ જબરજસ્ત હોય છે અને આ પાક તમારા શરીરમાં જાય અને તમારા બધા જ અવયવોને પુષ્ટ કરે, આપણી સાથે સાત ધાતુ જબરજસ્ત બને. એના માટે આ બધા જ ખોરાકો આપણે સાત્વિક ખોરાક, સારા ખોરાક, હેલ્ધી ખોરાક, સુપાચ્ય ખોરાક અને આપણે સ્નિગ્ધ ખોરાક ખાવા જોઈએ. તીખો ખોરાક, કડવો ખોરાક અને તુરો ખોરાક લેવો જોઈએ અને ગરમ ખોરાક લેવો જોઈએ, જેના કારણે આ બધી જ વસ્તુ આપણે અત્યારે આપણા શરીરમાં ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, પચાવી શકીએ છીએ અને એનો ફાયદો પણ લઈ શકીએ છીએ. ખાસ કરીને સૂકા મેવા, મગફળી, લીલા શાકભાજી, તલ, ઘી, ગોળ, દહીં, માખણ, મિશ્રી આ બધું જ ખાઈ શકાય છે અને દરેક પ્રકારના ઉત્તેજક પદાર્થો જેને આપણે મરી મસાલા કહીએ છીએ એમાંથી આપણા શરીરને ગરમ રાખી શકે, આપણા રુધિરાભિસરણને એકદમ સર્ક્યુલેશનમાં રાખી શકે, એના માટેના ખોરાક આપણે લેવા જોઈએ. સૌથી મહત્વનું છે પાણી. પાણી આ શિયાળામાં ઘણા બધા લોકોને પાણી પીવાની હેબિટ જ નથી, પણ આપણા બોડીમાં જે પાણીની જરૂર છે ને એ નીડ એટલી ને એટલી રહેવાની છે. જેમ પૃથ્વી ઉપર 75% પાણી તેમ બોડીમાં પણ 72થી 75% પાણીની જરૂર છે અને શિયાળામાં જો આપણે બધું જ ખાઈએ છીએ પણ પૂરતા પ્રમાણમાં પાણી આપતા નથી તો આપણા બોડીમાં જે ફાયદો લેવો જોઈએ તે લઈ શકતા નથી. અને એટલા માટે પાણી હંમેશા શિયાળામાં તાંબાના લોટાનું પાણી પીવું જોઈએ અને ખાસ કરીને તાંબાના માટલા પણ ઘણા બધા લોકો પોતાના રસોડામાં મૂકતા હોય છે તો બહુ સારી વાત છે. ઘણા બધા લોકોની ઘરે માટીનું માટલું હોય તેમાં તાંબાની કોઈ બી ચમચી, વાસણ મતલબમાં લોટી કે કંઈ મૂકીને તમે તાંબાવાળું પાણી પી શકો છો. તાંબાવાળું પાણી નથી ભાવતું તો તમે હુંફાળું પાણી આખો દિવસ પી શકો છો અને સાથે સાથે તમને વધારે ગરમ પાણી ભાવે તો પણ તમે લઈ શકો છો. આ દરેક પાણીનો બહુ જબરજસ્ત ફાયદો છે. તો જ્યારે આપણે શિયાળાની અંદર ખજૂર ખાઈએ છીએ, ઘીવાળું કંઈ પણ બનાવીને ખાઈએ છીએ, વધારે વજનવાળું બનાવીને કે જે પચવામાં મોડું પચે છે એવો કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એના પર જ્યારે આપણે ગરમ પાણી લઈએ છીએ તો એને પચવામાં મદદ કરે છે. બીજું કે ગરમ પાણી હોવાના કારણે જે આપણે ઘીવાળું લઈએ છીએ એ જામતું નથી અને પીગળે છે, જેના કારણે પણ ખોરાક પચવામાં સારું એવું મદદ થાય છે. એટલા માટે શિયાળામાં પાણીનું મહત્ત્વ ખૂબ જ છે. ગરમ પાણી પીવું, હુંફાળું પાણી પીવું અને યાદ કરીને પાણી પીવું આ સારી હેબિટ છે અને પાડવી જ જોઈએ લોકોને. શિયાળામાં એવી કઈ વસ્તુ છે જે આપણે નથી લેવાની, ખાસ કરીને એના પર ભાર આપવાનો છે. તો ફાગણ મહિનાની અંદર આપણે જીરું નથી ખાવાનું, પોષ મહિનામાં ધાણા, મહા મહિનામાં મિશ્રી નથી ખાવાની અને આ જે શિયાળો ચાલી રહ્યો છે એ દરમિયાન સૂકો પદાર્થ, સૂકો આહાર નથી લેવાનો. જેમ કે ચણા છે એવી ડ્રાય વસ્તુ જે છે એ ઓલરેડી આપણા બોડીમાં અત્યારે કફની વિકૃતિ થઈ રહી છે અને એના કારણે અત્યારે જરૂર નથી. પણ એને માટે જે આપણો શિયાળાનો ઉતરતો સમય આવે, જ્યારે શિયાળો પૂરો થવાનો સમય આવે ત્યારે એવા બધા પદાર્થો લઈને આપણે અંદર બનેલા જે કફને બહાર કાઢવાનો છે. વસંત ઋતુ આવે એટલે વસંત ઋતુ જ્યારે પૂરી થવાની થાય ત્યારે ઋતુમાં ચેન્જીસ આવે, બદલ આવે અને ત્યારે આપણે જે એકદમ ઘીવાળું ખાધું છે, વજનવાળું ખાધું છે, પોષણ મળે, બુદ્ધિ મળે, બળ મળે એવો જે આપણે ખોરાક ખાધો છે એ ખોરાકને ધીમે ધીમે કરીને વસંત ઋતુના પાછલા સમયની અંદર આપણે બંધ કરવાનો છે, ઓછો કરવાનો છે અને એટલા માટે જે ઉતરતો જે સમય આવે આ કફને ઓગળવાનો સમય છે, પીગળવાનો સમય છે અને એટલા માટે જ્યારે કફ પીગળે
ત્યારે કુદરતી રીતે આપણી કફની ધાતુ પણ પીગળે છે અને એના કારણે મોટા ભાગના લોકોને ન્યુમોનિયા થવાનો પ્રશ્ન આવીને ઊભો રહે છે અને ન્યુમોનિયા થવાના કારણે તાવ, શરદી, ઉધરસ અને માથું આ ઋતુ પરિવર્તન થવાના કારણે ધીમે ધીમે કરીને શિયાળો જઈ રહ્યો છે અને ઉનાળો આવી રહ્યો છે. આ જે વચ્ચેની જે સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન આપણા કફને મેન્ટેન કેવી રીતના કરવો એના માટેની સાવચેતી જરૂરી છે. એ સમય દરમિયાન આપણું પાચન પણ નબળું પડે છે અને આપણો કફ પણ ઓગળે છે. આ ઋતુમાં કફના રોગો થવાની સંભાવના વધારેમાં વધારે છે અને એટલા માટે તેના ઉપર વિજય મેળવવો હોય તો શું કરવાનું? કફ ઉપર વિજય મેળવવા માટે એક વસ્તુ જબરજસ્ત આપણા ઋષિમુનિએ આપણને આપી છે અને તે છે ઉપવાસ અથવા તો એકટાણા, અને અથવા તો જ્યારે ભૂખ લાગે ત્યારે જમવાનું, સમય થાય ત્યારે નહીં. સુપાચ્ય અને સારું ભોજન લેવાનું અને આપણા બોડીને આપણે મેન્ટેન કરતા શીખવાનું. આપણને ખબર હોવી જોઈએ કે હવે આ સમય દરમિયાન મારે મારા શરીરમાં કેવો આહાર અને કઈ રીતે આહાર આપવો એ પણ શીખવું જરૂરી છે. આપણું બોડી જે ઠંડી ઋતુમાં હતું, ઠંડા વાતાવરણમાં, ઠંડા ટેમ્પરેચરમાં હતું, એમાંથી ગરમ ઋતુ તરફ જઈ રહ્યું છે. આપણું બોડીનું ટેમ્પરેચર વધી રહ્યું છે, તો અંદર બનેલા કફને ઓગળવાનો વારો આવી ગયો અને એ સમય દરમિયાન આપણે વધારાની એક્ટિવિટી, ઉજાગરા છે, મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, વધારે પડતો સ્ટ્રેસ લેવો, વધારે પડતી કમજોરી આવી જાય બોડીમાં, એવા કોઈ કામ કરવા, આમાંથી આપણે દૂર રહીએ તો આપણે વધારે પડતી જલ્દી આપણા બોડીને રિકવર કરી શકીએ છીએ, ઋતુમાં પરિવર્તિત કરી શકીએ છીએ. ત્યાર પછી આ સમય દરમિયાન સવારનો કૂણો તડકો લેવો જરૂરી છે અને તડકામાં જ્યારે આપણે બેસીએ ત્યારે આપણો કફ, અંદર બનેલો કફ ઓટોમેટિક ઓગળે છે, ગળફામાં કન્વર્ટ થઈ અને બહાર નીકળે છે. અને આ જ્યારે આપણને ગરમ પાણી લેવાય, ઉફાળું પાણી લેવાય, ત્યારે ઓટોમેટિક સિસ્ટમની અંદર આપણો અંદરનો કફ બહાર નીકળે છે અને કફ જો બહાર નીકળવા નથી દેતા તો તાવ, શરદી, ઉધરસ થવાની શક્યતા છે. અને ત્યાર પછી આપણું પાચન રેડી થાય એના માટે આપણો જે અત્યાર સુધીમાં વધારે પડતો ખોરાક લીધો છે એને પચાવવાનો ઉપયોગ કરવો જોઈએ. એના માટે નિયમિત કસરત અને પ્રાણાયામ કરવા જોઈએ. આપણા શરીરની અંદર સ્ફૂર્તિ આવે, આપણું બળ વધે, આપણું લચીલાપણું વધે. એના માટે રોજને માટે દરેક વ્યક્તિએ પોતાની કેપેસિટી પ્રમાણે કસરત કરવી જરૂરી છે. અને જેમ જેમ આપણે કસરત કરતા જઈએ એમ કુદરતી રીતે આપણી અંદરની તાકાત, શક્તિ વધતી જાય, કસરતનું પ્રમાણ પણ વધતું જાય, આપણો સ્ટેમિના વધતો જાય અને આપણે એકદમ સ્ફૂર્તિલા, આનંદદાયી અને ખૂબ જ મજબૂત બની શકીએ છીએ. અને ત્યાર પછી પ્રાણાયામ કરવા જરૂર. ઘણા બધા એવા લોકો છે કસરત નથી કરી શકતા, એવા લોકોએ અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભસ્ત્રિકા, આવા નેચરલ પ્રાણાયામ છે એ પણ કરીને પોતાના માઇન્ડને, પોતાના બોડીને, પોતાની અંદર બનેલા કફને મેન્ટેન કરી શકે છે. તો આપણી શિયાળાની જરૂરિયાત હતી જે જાણવા જેવી હતી. તમને બધાને પણ ઘણી બધી ઉપયોગી થાય એવો હું પ્રયત્ન કરી રહી છું. જે હું જાણું છું તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરું છું. અને આ મારો પ્રયત્ન એવો છે કે ઘણા બધા લોકો અત્યારે પોતાના જીવનશૈલીને નથી જાણતા અને એના કારણે બીમાર પડી રહ્યા છે. બીમારીનું કારણ બહુ એટલું બધું હોતું નથી જેટલું ગંભીર આપણે લઈએ છીએ. આપણે આપણી નાની નાની બીમારીઓ, નાની નાની તકલીફો આપણા જ ઘરની અંદર આપણે સારી કરી શકીએ છીએ. અને એના માટે મારો આ એક ગોલ છે કે નાનામાં નાના વ્યક્તિ સુધી આવી વાતો પહોંચે, પોતાના શરીરને ઓળખે, પોતાના અંદરના પ્રકૃતિને ઓળખે અને પોતાનું જીવન સુંદર અને નિરામય બનાવે. વારંવાર દવાખાને ન જાય, પોતાના જીવનમાં બદલાવ લાવે. અને આવો અમારો ગોલ છે કે 10 લાખ લોકો સુધી મારા આવા વિચારો પહોંચાડવા છે, જેના કારણે દવા વગરનું જીવન જીવતા લોકો થાય. તો મારી આ નાની એવી શરૂઆત છે, નાનો એવો પ્રયત્ન છે. અને એમાં તમને જો આ વિચારો સારા લાગે છે તો તમારા સગા સંબંધી, નિયર ડિયર, ઘણા બધા તમારા એવા સ્નેહીજનો છે જે નાની નાની તકલીફોથી પીડાય છે. અને ઘણા બધા એવા લોકો પણ છે કે જેમની પાસે બીમારીઓ છે, તકલીફ છે, પણ સારી કરવા માટે પૈસા નથી. તો એવા લોકો કદાચ આવા થોડી ઘણી જીવનશૈલી શીખશે તો એમને બીમાર પડતા બંધ થઈ જશે, દવાખાનું અટકી જશે અને બહુ જ ઓછી માત્રામાં એમનો પૈસાનો વ્યય થશે. તો એના માટે મારો પ્રયત્ન છે અને આ પ્રયત્નમાં તમે બધા મારે સહભાગી બનો અને આ વિચારો ઘણા બધા લોકો સુધી પહોંચે એવી તમને બધાને રિક્વેસ્ટ કરું છું. અને આ વિચારો લોકોને પહોંચાડવામાં તમે મને મદદ કરો. તો એના માટે આવી નાની એવી શરૂઆત જો આપણે કરશું તો ક્યારેક સમય એવો આવી શકે છે કે આપણું ભારતને નિરામય ન બનાવી શકીએ, પણ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ
એ વિસ્તારને આપણે નિરામય બનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ.